કેમ છો? આજે હું તમારી જોડે હોલી સ્પેશિયલ મીઠાઈ અને નમકીનની રેસીપી શેર કરી રહી છું. એક જ લોટથી તમે સ્વીટ પણ બનાવી શકો છો અને નમકીન પણ બનાવી શકો છો. બહુ જ સહેલી રેસીપી છે અને નાના કે મોટા બધાને ગમે એવી રેસીપી છે. આ હોળીમાં તમારા ફેમિલી મેમ્બરને અને તમારા ઘરે આવ્યા મહેમાનને આ રેસીપી જરૂરથી ટ્રાય કરાવજો. ખરેખર બધાને આ રેસીપી બહુ જ ગમશે અને લોકો તમારા વખાણ કર્યા વગર નહીં જ રહે. તો ચલો જઈએ રેસીપી તરફ. મેં અહીંયા 500 ગ્રામ જેટલું મેદો લીધો છે. તમે જે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હો એ પ્રમાણે તમે અહીંયા મેદો લઈ શકો છો. મેં અહીંયા 500 ગ્રામ જેટલું મેદો લીધો છે. હવે એમાં મેં અડધી નાની ચમચી જેટલું જ મીઠું એડ કર્યું છે અને 7 થી 8 ચમચી જેટલું મેં એમાં ઘી એડ કર્યું છે. ચમચી નાની છે એટલે મેં 7 થી 8 જેટલું ચમચી ઘી એડ કર્યું છે. મોણ સરખું હશે તો જે નમકીન અને સ્વીટ છે એ બહુ જ સરસ બનશે. આ જ લોટથી હું નમકીન પણ બનાવવાની છું અને સ્વીટ પણ બનાવવાની છું, એટલે મેં આમાં અડધી ચમચી જેટલું જ મેં મીઠું એડ કર્યું છે, એ બી નાની અડધી ચમચી જેટલું જ. મોણ આપણે એટલું નાખવાનું કે આવી રીતે મુઠ્ઠી વળાય અને સરસ લોટ આપણો બંધાય એવો મોણ જોઈએ. આમાં જેટલું મોણ સરસ હશે એટલું જ નમકીન અને સ્વીટ સરસ બનશે. થોડું થોડું પાણી એડ કરીને આનો એક સરસ લોટ આપણે બાંધીને રેડી કરી દેવાનો. બહુ કાઠો પણ લોટ નહીં બાંધવાનો કે બહુ ઢીલો પણ નહીં, મીડિયમ લોટ બાંધીને આપણે રેડી કરવાનો. લોટ બાંધતી ફેરી થોડુંક જ પાણી એડ કરવાનું, જેથી લોટ બહુ વધારે પડતો ઢીલો નહીં થઈ જાય. બહુ વધારે પડતો લોટ ઢીલો થશે તો એની જ્યારે આપણે પૂરીઓ વણીશું ત્યારે સરખી નહીં વણાય, એમાં અટામણની જરૂર પડે. એટલે આપણે પહેલેથી જ થોડુંક પાણી વાપરીને એને લોટ બાંધીશું તો સરસ લોટ બંધાઈને રેડી થશે. અને આવી રીતે મસળીને જ લોટ બાંધવાનો છે, જેથી જે આપણે સ્વીટ અને નમકીન બનાવીએ એની અંદર બહુ બધી પળો બને અને એકદમ સરસ આપણનું જે નમકીન અને સ્વીટ બનીને રેડી થાય. આવો લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં લોટ બાંધ્યો છે. નાય બહુ કાઠો છે કે નાય બહુ ઢીલો, બસ આવો જ મીડિયમ લોટ બાંધીને રેડી કરવાનો છે. હવે એને સરસ સરખી રીતે એને આપણે એક બાજુ કરી દેવાનું અને હવે આને ઢાંકીને લગભગ અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું, જેથી એ સરસ રીતે સેટ થઈ જાય. નમકીન ઉપર આપણે સરસ છાંટવા માટે એક મસાલો રેડી કરીશું. 1 ચમચી જેટલું ચાટ મસાલો, અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર, અડધી ચમચી જેટલું ફુદીના પાવડર અને 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર. બધાને સરસ રીતે મિક્સ કરવાનું. આ જે આપણે નમકીન બનાવીશું એની ઉપર આપણે આ પાવડર ભભરાઈશું, જેથી જે આપણે નમકીન છે એ બહુ જ ટેસ્ટી બને. હવે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે સ્લરી રેડી કરવાની છે. એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું ઘઉંનો લોટ લીધો છે અને 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે. મેં અહીંયા મોયણમાં બી ઘીનો ઉપયોગ કર્યો છે અને અહીંયા સ્લરી બનાવવામાં બી ઘીનો જ ઉપયોગ કર્યો છે. મેં ક્યાંય બી તેલનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે જ્યારે સ્વીટ અને નમકીન બનાવીશું અને એ બી તહેવાર માટે બનાવતા હોઈએ તો ઘીમાં બનાવવાનું, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. અડધો કલાક પછી લોટ એકદમ સરસ સેટ થઈ ગયો હોય. હવે લોટને આપણે મસળવાની જરૂર નથી, કારણ કે આપણે પહેલેથી જ લોટને સરસ રીતે મસળીને રેડી કર્યો છે. હવે એમાંથી એક નાનો ભાગ લઈ લેવાનો અને બીજા લોટને આપણે ઢાંકીને જ મૂકવાનું, જેથી લોટ સુકાય નહીં. હવે એ લોટમાંથી આપણે એક સરખા લુવા કરી દેવાના. જેટલા આપણે પૂરી કરતા હોઈએ એ પ્રમાણમાં જ આપણે એમાં લોટને સરખા લુવા કરવાના છે. બહુ મોટા બી નહીં કરવાના, નહીં તો જે પૂરીઓ આપણે બનાવીશું બહુ મોટી બની જશે. એટલે પૂરી વણાય એટલી સાઈઝના જ આપણે લુવા કરવાના છે. એક સરખા લુવા જ્યારે આપણે કાપી લઈએ પછી આપણે એને હાથ ઉપર દબાઈ દેવાનું, કંઈક આવી રીતે. બધા લુવાને આપણે હાથ ઉપર દબાઈને જ પાછા વાટકાની અંદર ઢાંકીને મૂકી દેવાનું, જેથી લોટ દબાય નહીં. કંઈક આવી રીતે બધા લુવાને આપણે દબાઈને રેડી કરી દેવાનું અને જેટલી પૂરી વણવાની હોય એટલા જ લુવા બહાર રાખવાના. લોટ સુકાવો ના જોઈએ. લોટ સુકાઈ જશે તો વણવામાં પણ બરોબર નહીં થાય અને પૂરી પણ સરખી નહીં થાય. હવે જેમ આપણે પૂરી વણતા હોઈએ એમ આપણે વણી લેવાનું. બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં, મીડિયમ સાઇઝની આપણે પૂરી વણીને રેડી કરવાની. બહુ જાડી વણશો તો જે પૂરી છે એ સરસ નહીં બને.
હવે જે સ્લરી આપણે રેડી કરી છે એ થોડી આપણે સ્લરી આવી રીતે આની ઉપર લગાવી દેવાની. સરસ રીતે સ્લરી લગાવવાની. જેટલી સરસ તમે સ્લરી લગાવશો એટલી જ તમારી નમકીન અને સ્વીટ સરસ બનીને રેડી થશે. એટલે આપણે આવી રીતે સ્લરી લગાવી દેવાની. હવે કટરની મદદથી કે છરીની મદદથી પૂરીની વચ્ચે આવી રીતે આપણે નજીક એકદમ ઝીણા કાપા મૂકવાના. બહુ બધા જેટલા કાપા આવશે એટલી જ પૂરી સરસ બનશે. હવે થોડો કોરો લોટ ભભરાઈ દેવાનું, જેથી એની અંદર જે બી કાપા પાડ્યા છે એ સરસ રીતે છૂટા થઈ જાય. અને કંઈક આવી રીતે આપણે એને ગોળ વાળી દેવાનું અને એક ભાગને ઉપર આવી રીતે સ્ટક કરવાનું અને બીજા ભાગને આવી રીતે નીચે બાજુ સ્ટક કરવાનું. કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે પૂરી બનાવી દેવાની, કંઈક આવી રીતે. અને હાથેથી થોડું દબાઈને હલકા હાથેથી વેલણથી સહેજ વણી લેવાનું. બહુ નહીં વણવાનું, સહેજ જ વણવાનું. જો કંઈક આવી રીતે પૂરીઓ બનીને રેડી થઈ જશે. પૂરીઓમાં જ્યારે કાપા મૂકીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બધી કિનારોથી આપણે કાપા નથી મૂકવાનું, નહીં તો પૂરી બરોબર નહીં થાય. એટલે વચ્ચે જ કાપા આવવું જોઈએ. અને જે ડાયરેક્શનમાં આપણે કાપા મૂક્યા છે એ જ ડાયરેક્શનથી આપણે આવી રીતે ગોળ એને વણવાનું છે, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે ગોળ આપણે વળી લઈએ. પછી એક બાજુથી આપણે ઉપર સ્ટક કરવાનું છે અને એક બાજુથી આપણે નીચે સ્ટક કરવાનું છે, કંઈક આવી રીતે. બસ આવી રીતે આપણી પૂરી બનીને રેડી થવી જોઈએ. હવે હાથેથી સહેજ જ દબાવવાનું અને વેલણની મદદથી સહેજ આપણે વણી લેવાનું. બહુ ભાર નહીં આપવાનું, નહીં તો જે અંદર લચ્છા છે એ છૂટા નહીં થાય. બસ આવી જ રીતે બધી પૂરીઓને રેડી કરી દે. હવે તેલને એકદમ ધીમા તાપે આપણે ગરમ કરવાનું. સહેજ તેલ ગરમ થઈ જાય એટલે બધી પૂરીઓને આપણે એની અંદર નાખી દેવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો, જ્યારે મેં પૂરી નાખી એટલે ધીમે એમાં બબલ્સ થવા માંડ્યા છે, એટલે મારું તેલ થોડુંક ગરમ છે. બસ આટલું જ ગરમ તેલ થાય ત્યારે જ આપણે પૂરી તળવા માટે મૂકી દેવાની. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને પૂરી જાતે ઉપર આવે ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી. જ્યારે બધી પૂરીઓ એક સરખી ઉપર આવી જાય પછી જ આપણે એને પલટવાનું છે. એક બાજુ સરસ રીતે આપણે એને ફ્રાય થવા દેવાનું, પછી જ આપણે એને પલટવાનું. જો તમે ઉતાવળ કરશો, જો એની અંદર લચ્છા છે પૂરીની અંદર, એ સરસ રીતે થશે બી નહીં અને તૂટી પણ જશે. એટલે પૂરીને આપણે સરસ રીતે જાતે ઉપર આવે ત્યાં સુધી આપણે એને જાતે ફ્રાય થવા દેવાની છે. અને એકદમ લો ફ્લેમ ઉપર એને ફ્રાય કરવાનું છે, એકદમ ધીમા તાપે. સહેજ બી તાપમાન ગેસનું વધારવાનું નથી. જો જ્યારે બધી ઉપર આવી જશે તે આવી રીતે આપણે એને ચમચીની મદદથી પલટવાની છે. એ સિવાય આપણે કોઈ બી જારાથી કે કોઈ બી ચમચાથી નહીં, ચમચીની મદદથી જ આપણે બધી પૂરીઓને આવી રીતે પલટવાની છે, જેથી એની અંદર જે લચ્છા છે એ સરસ રીતે રહે. બસ આવી જ રીતે બધી પૂરીઓને આપણે ફેરવી દઈશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. જો આ રેસીપી એકદમ શાંતિથી બનાવશો તો એકદમ સરસ રેસીપી બનીને રેડી થાય છે. એટલે પૂરીઓને તમે જેટલા ધીમા તાપે ફ્રાય થવા દેશો, પૂરી એટલી જ અંદરથી પોચી અને બહારથી એટલી જ ક્રિસ્પી થશે. ગોલ્ડન બ્રાઉન થાય કંઈક આવી રીતે ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાનું. જો બે બાજુ જ્યારે સરસ રીતે ફ્રાય થઈ જાય છે તો એક બી પૂરી તૂટતી નથી અને એના લચ્છા પણ એકદમ સરસ રીતે દેખાય છે. જો કંઈક તમે જોઈ શકો છો. હવે પૂરીને આપણે જ્યારે ગરમ કાઢીએ ત્યારે જ એની ઉપર જે આપણે પૂરીનો મસાલો રેડી કર્યો હતો એ એની ઉપર ભભરાઈ દેવાનો. ગરમમાં જ મસાલો સરસ રીતે ચોટે છે. ઠંડી થઈ ગયા પછી મસાલો નથી ચોટતો. એટલે પૂરી જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આવી રીતે એની ઉપર મસાલો ભભરાઈ દેવાનો. આ રેડી થઈ ગયું આપણી મસાલાવાળી પૂરી. એ બી આપણું નમકીન એક રેડી છે. હવે આપણે સ્વીટ બનાવીએ. તો જે આપણે પૂરીઓ જેવી રીતે તળીએ છીએ એવી જ રીતે ફરીથી આપણે પૂરીઓ તળવા મૂકી દેવાની. હવે આપણે ચાસણી બનાવવા માટે 1 વાટકી જેટલી ખાંડ અને 1 જ વાટકી જેટલું પાણી એડ કરવાનું. હવે મેં અહીંયા 2 એલાયચીનું પાવડર કર્યું છે. એલાયચીનું પાવડર એડ કરવાનું અને થોડુંક મેં આમાં કલર એડ કર્યું છે. કલર થોડુંક જ એડ કરવાનું, બહુ બધું એડ નહીં કરવાનું. અને એને બરોબર મિક્સ કરીને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે ઉકળવા દેવાની. આપણે એની કોઈ બી ચાસણીની તાર નથી કરવાની. એટલે આપણે એને ખાલી બસ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે, બહુ પણ નથી ઉકાળવાનું.
ત્યાં સુધી આપણી પૂરી પણ તળાઈને રેડી થઈ ગઈ છે. જ્યારે ચાસણી ગરમ હોય અને પૂરી પણ ગરમ હોય ત્યારે જ આપણે એને ચાસણીમાં નાખવાનું છે, જેથી જે ચાસણી છે બરોબર પૂરીમાં સેટ થઈ જાય. બસ ગરમ ગરમ ચાસણીમાં હવે આપણે પૂરી નાખી દઈશું. એને બહુ વાર સુધી આપણે અંદર નથી રાખવાનું, લગભગ 2 કે 3 મિનિટ માટે જ આપણે એને ચાસણીમાં રાખવાનું છે, બહુ નથી રાખવાનું. અને આવી રીતે આપણે ઉલટતા પુલટતા જવાનું, જેથી જે પૂરી છે અંદરથી પોચી ના થઈ જાય અને એવી જ ક્રિસ્પી રહે. એટલે આપણે બહુ ટાઈમ સુધી એને ચાસણીમાં નહીં રાખીએ. જો ચાસણીમાં નાખ્યા પછી 2 થી 3 મિનિટ પછી કંઈક આવી રીતે આપણી સ્વીટ પણ રેડી છે. આ હોલી તમારા મહેમાનને અને ઘરના લોકોને આ સ્વીટ અને નમકીનની રેસીપી જરૂરથી ટ્રાય કરાવજો. ખરેખર આ સ્વીટ અને આ નમકીન ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તો તમે આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરો. જ્યારે બધી સ્વીટ આવી રીતે રેડી થઈ જાય પછી તમે આને પિસ્તાની છીણથી અને કેસરથી ગાર્નિશ કરી શકો છો. તમે પિસ્તાની જગ્યાએ કાજુ કે બદામના છીણથી પણ તમે આને ગાર્નિશ કરી શકો છો. ચાંદીનું વર્કથી તમે આની ઉપર લગાવી શકો છો. ખરેખર આ સ્વીટ ખાવામાં બહુ જ ટેસ્ટી છે. આ સ્વીટ ખાવામાં બહુ વધારે પડતી સ્વીટ પણ નથી હોતી. આ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. અંદર રસથી ભરેલી હોય છે અને ઉપર એકદમ ક્રિસ્પી અને સારો ટેસ્ટ આવે છે. આ તમે નાના છોકરાઓને તો ખરેખર ખાવાની મજા જ પડી જાય. આવી રીતે સ્વીટ અને નમકીન જરૂરથી ટ્રાય કરજો. તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ આ રેસીપી જરૂરથી શેર કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. નમકીન પણ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે. મળીએ એક નવી રેસીપી સાથે.